મિત્રો, આજના વિડીયોમાં હું તમને હજીરા વિસ્તારમાં આવેલ શ્રી દશા સિકોતેર માના મંદિર ઇતિહાસ વિશે જણાવીશ। આ મંદિર ઇતિહાસના દૃષ્ટિકોણથી જોવામાં આવે તો સિકોતેર માતાની ઉપાસના પ્રાચીન સમયમાં સાગરકાંઠા પર વસતા ખારવા અને માછીમાર સમાજ સાથે સીધી રીતે જોડાયેલી હતી। આશરે મધ્યકાલીન સમયગાળામાં જ્યારે ગુજરાતના દરિયાઈ વેપારનો વિકાસ થયો ત્યારે અરબ સાગર મારફતે વેપાર કરતા વાહન ચાલકો માટે સુરક્ષા સૌથી મોટો પ્રશ્ન હતો અને એ સમયમાં સિકોતેર માતાને દરિયાની અધિષ્ઠાત્રી શક્તિ તરીકે માનવામાં આવતી હતી। જૂના લોકપ્રમાણો અને વારસાગત કથાઓ મુજબ જ્યારે તોફાની દરિયામાં અનેક વહાણો નાશ પામ્યા હતા ત્યારે ખારવા સમાજે માતાજીની આરાધના શરૂ કરી અને ત્યારબાદ અનેક વખત અચાનક રીતે વહાણો બચી જતા અને તેમને દિશા મળી જતી એવા અનુભવ નોંધાયા, જેના કારણે આ દેવી પર શ્રદ્ધા અતિશય વધી। હજીરા વિસ્તાર તે સમયમાં નાના બંદર અને વેપાર માર્ગ તરીકે ઓળખાતો હતો, જ્યાંથી સ્થાનિક વેપાર અને માછીમારી બંને ચાલતી હતી અને એ સ્થળે સૌથી પહેલા એક નાનું ચિહ્નરૂપ સ્થાનક સ્થાપિત થયું હતું, જ્યાં દરિયામાં જવા પહેલા નાવિકો પૂજા કરતા હતા। સમય જતાં ભક્તિ અને ચમત્કારિક અનુભવોના કારણે આ સ્થાનક ધીમે ધીમે મંદિર રૂપે વિકસિત થયું। ખાસ કરીને 17મી થી 19મી સદી દરમિયાન ગુજરાતના દરિયાઈ વ્યવહારોમાં વધારાની સાથે સિકોતેર માતાની પૂજા વધુ પ્રચલિત બની અને ખારવા સમાજે આ મંદિરના વિકાસમાં મુખ્ય ભૂમિકા ભજવી। અહીં દશા શબ્દનો ઐતિહાસિક અર્થ ભક્તોની કષ્ટદશા અને સંકટમાંથી મુક્તિ આપનારી શક્તિ તરીકે જોડાયેલો છે, જે તે સમયના દરિયાઈ જોખમો સાથે સીધો સંબંધ ધરાવે છે। મંદિર સાથે જોડાયેલા ઘણા જૂના મૌખિક ઇતિહાસો મુજબ અચાનક તોફાન શાંત થવું, ખોવાયેલા વાહનોને દિશા મળવી અને જીવલેણ પરિસ્થિતિમાંથી નાવિકોનું બચી જવું જેવા પ્રસંગો વારંવાર નોંધાયા હતા, જેનાથી આ સ્થળને શક્તિપીઠ સમાન માન્યતા મળી। આધુનિક સમયમાં મંદિરનું પુનર્નિર્માણ અને વિસ્તરણ કરવામાં આવ્યું છે, પરંતુ તેની મૂળ ઓળખ અને ઇતિહાસ દરિયાઈ સંસ્કૃતિ અને ખારવા સમાજની અડગ શ્રદ્ધા સાથે ગાઢ રીતે જોડાયેલો છે। આ મંદિર માત્ર ધાર્મિક સ્થાન નહીં, પરંતુ ગુજરાતના દરિયાઈ ઇતિહાસ અને લોક આસ્થાનું જીવંત પ્રતીક છે।